દાહોદ જિલ્લાના લીંબડી એસટી બસ સ્ટેશનમાં શરૂ કરવામાં આવેલ ચોકી છેલ્લા 1 મહિનાથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહી છે. લીંબડી બસ સ્ટેશન વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ ડામવા માટે ગુનેગારોને અંકુશમાં રાખવા અને લોકોની સુરક્ષા મળી રહે તે હેતુથી બનાવવામાં આવેલ પોલીસ ચોકીને બહારથી ખંભાતી તાળા લાગેલા જોવા મળતા બસ સ્ટેશન પર આવતા મુસાફરોમાં રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે. જિલ્લાના લીંબડી એસટી બસ સ્ટેશન પર મુસાફરોની સુરક્ષાનો વિચાર કરીને જિલ્લા પોલીસ દ્વારા નવીન પોલીસ ચોકી બનાવવામાં આવી છે. બસ સ્ટેશન પર મુસાફરોમાં અસામાજિક તત્વોમાં ખોફ રહે છે અને કેટલાક ખિસ્સાકાતરો પણ ફરતા હોય છે. ત્યારે આવી કોઈપણ પ્રકારની ઘટના બને તો ફરિયાદ કરવા અથવા તાત્કાલિક મદદ મેળવવા પોલીસ ચોકીમાં હાજર પોલીસ કર્મચારીની મદદ લઈ શકે છે. પરંતુ લીંબડી એસટી બસ સ્ટેશન પર આવેલ પોલીસ ચોકી શોભાના ગાંઠિયા સમાન છે, કારણ કે આ પોલીસ ચોકીઓની બહાર ખંભાતી તાળા લગાવેલા જોવા મળી રહ્યા છે. લીંબડી બસ સ્ટેશનમાં લોકો માટે બનાવેલી પોલીસ ચોકી છેલ્લા 1 થી 1.5 મહિનાથી બંધ હાલતમાં છે. લોકોની સુરક્ષા માટે બનાવાયેલી આ પોલીસ ચોકીને બહારથી છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી ખંભાતી તાળા લાગેલા હોવાથી ધૂળ ખાઈ રહી છે, જેથી સત્વરે આ પોલીસ ચોકી ખોલવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.